ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમ એટલે વેદો અને પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ. આ પવિત્ર દિવસ એટલે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અનોખો અવસર. આજનો સમય સાવ બદલાઈ ગયો છે. લાખો રૂપિયાની ફી વસૂલતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોચિંગ ક્લાસીસની દોડધામ વચ્ચે આપણે શિક્ષક અને ગુરુ વચ્ચેનો ભેદ જ ભૂલી ગયા છીએ. શિક્ષક અને ગુરુમાં બહુ મોટો તફાવત છે. શિક્ષક આપણને માત્ર ભણાવે છે, માહિતી આપે છે અને આપણે તેનું યથાશક્તિ મૂલ્ય પણ ચૂકવીએ છીએ. પણ ગુરુ પોતાનો અનુભવ આપે છે, જેનું મૂલ્ય ચૂકવવાની આપણી કોઈ જ તાકાત નથી. શિક્ષક જે ભણાવે તેવું જ તેનું અંગત જીવન હોવું જરૂરી નથી. શિક્ષક સાથેનો આપણો સંબંધ માત્ર બૌદ્ધિક હોય છે, જ્યારે ગુરુ સ્વયં એક પ્રકાશ છે અને તેમની સાથેનો આપણો સંબંધ આત્મિક હોય છે. આજે તો ગૂગલ અને એઆઈ પણ નવા જમાનાના શિક્ષક બની ગયા છે, જ્યાં અગણિત માહિતી આંગળીના ટેરવે મળે છે. પણ એ માહિતીમાંથી ગહનતા અને સત્યતા કેવી રીતે તારવવી અને હૃદયનો અહંકાર કેવી રીતે દૂર કરવો, એ તો કોઈ સદગુરુ જ શીખવી શકે છે. ગુરુ જ શીખવી શકે છે. ઓશો બહુ સુંદર એક વાત કહે છે કે ગુરુ શબ્દ માલિક રૂપે ભારતીય છે. દુનિયાની બીજી કોઈ જ ભાષામાં તેનો સચોટ સમાનાર્થી શબ્દ નથી. ગુરુ સૂર્ય સમાન નહીં, પરંતુ ચાંદ સમાન હોય છે, ચંદ્ર સમાન છે. સૂર્ય એટલે સાક્ષાત પરમાત્મા, જેનો પ્રકાશ એટલો પ્રખર અને તેજસ્વી છે કે આપણે સીધા તેમની સામે જોઈ શકતા નથી. એટલે પરમાત્મા અને આપણી વચ્ચે ગુરુ એક શીતળ માધ્યમ બનીને આવે છે. ચંદ્ર પાસે પોતાનો કોઈ જ પ્રકાશ નથી. તે સૂર્ય પાસેથી રોશની લઈને આપણને શીતળતા આપે છે. કબીર સાહેબ કહે છે તેમ, મેરા મુझ में कुछ નહીં. ગુરુ અંદરથી સાવ શૂન્ય છે. એટલે જ પરમાત્માનું જ્ઞાન કોઈ પણ ભેળસેળ વિના આપણા સુધી તે પહોંચાડે છે. આપણે ગુરુ પૂર્ણિમા કેમ ઉજવીએ છીએ? કારણ કે સૂર્યમાં ક્યારેય વધઘટ થતી નથી. જ્યારે ચંદ્ર 15 દિવસ અંધકારમાં અને 15 દિવસ પ્રકાશમાં રહે છે. આનો અર્થ એ કે ગુરુ પણ ક્યારેક આપણી જેમ જ શિષ્ય હતા. ગુરુએ પણ જીવનમાં એ અંધકાર અને અજ્ઞાન જોયું છે. આપણે અત્યારે જે ભૂલો કરી રહ્યા છીએ તે ભૂલો ક્યારેક તેમને પણ કરી હતી. એટલે જ ગુરુ આપણને બરાબર સમજી શકે છે અને આપણી ભૂલોને પ્રેમથી માફ પણ કરી શકે છે. પહેલાંના સમયમાં ગુરુકુળમાં આ જ આત્મિક સંબંધ બંધાતો, જે આજે આધુનિક શિક્ષણના વેપારમાં ક્યાંક ખોવાઈ ગયો છે. આજે આપણે વોટ્સએપ પર માત્ર એક મેસેજ ફોરવર્ડ કરીને ગુરુ પૂર્ણિમાની ફરજ પૂરી કરી લઈએ છીએ. પણ સાચું માર્ગદર્શન આપનાર આપણા માતા પિતા, ભાઈ બહેન કે કોઈ સાચો મિત્ર પણ હોઈ શકે. માતા પિતા તો આપણા જીવનના સૌથી પહેલા અને નિસ્વાર્થ ગુરુ છે, જે જીવનભર આપણને સાચો રસ્તો બતાવે છે. સમય ભલે વડલાની છાયાથી લઈને લેપટોપની સ્ક્રીન સુધી પહોંચી ગયો હોય, પણ એક સાચા ગુરુની જરૂરિયાત તો કાયમ રહેવાની જ છે. અને છેલ્લે ભગવાન બુદ્ધના વચન આત્મદીપો ભવ ની જેમ આપણે ખુદ જ આપણા માર્ગદર્શક બનીને આપણી અંદર રહેલા અહંકારને દૂર કરીએ. એ જ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા જીવનમાં પ્રકાશ ફેલાવનાર દરેક ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયક શૈક્ષણિક વિડીયો જોવા માટે ફન વિથ લર્ન બાય દીપા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારા જીવનમાં જેમને તમને સાચો માર્ગ બતાવ્યો હોય એવા તમારા ગુરુનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. તમામને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.